આજ તો આપણે આહુડા પાડવાનો વારો આવી ગયો લ્યો. જય સ્વામિનારાયણ બધાને. નાઈ ધોને એક દર્દી આવી ગયા હતા. તો પેલા એમનું ચેકઅપ કરી દીધું ફટોફટી. પછી પૂજા પાઠ કરીને ભગવાન પપ્પાને મમ્મીને લાગ્યા પગે ને બેઠા પછી કામે. પછી પાછું ચેકઅપ કરવાનું હતું ઈ કર્યું. આજ તો ભાઈ મોંઘા ભાવના આહુડા પડી ગયા. પછી ચશ્મા બસમાં ચડાવીને ઉપડી ગયા દરજી સાહેબ પાસે અને પછી ઘરે આવીને ભગવાનની કરી આરતી. આ માળું કેટલા ટાઈમથી ધૂળ ખાતું હતું. બાપુજી લેવા છે જથ્થાબંધ સંતરા. આજ બરોબર નું કામ લાગી જાય લ્યો. નાના હતા આ ખેલ બહુ કર્યા તમે કરેલા કે નહીં. પછી ભગવાનને જ્યુસ પાઈને જમાવી આપણે. પછી બેઠા ભગવાનનું નામ લઈને કંકોત્રીના નામ લખવા. બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાનને મમ્મી લાગ્યા પગે અને માતાજીને રોટલી આપીને ઉપડી ગયા ઓફિસે જવા. પોગી ગયા ઓફિસે કર્યું પંચ અને ભગવાનને લાગ્યા પગે ને બેઠા ટાસ્ક લખવા અને ચેડા ભાઈ કામે. જરાક એક હાયરિંગ નું ફોર્મ જોવાનું હતું ઈ જોયું ને એક મીટિંગ હતી ઈ લીધી. આ મારું ફેસબુક ઇન્વિટેશનમાં ગજબનો લોચો છે એનું રિસર્ચ કરવા બેઠા પછી અને ઘરે આવીને પાછા બેઠા કામે. અને નવરાત્રીને વાંચો આપણે વચનામૃતને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી અને સ્વાસ્થ્ય સુધામાં આજ તો 100% સાચી વાત આવી ગઈ હતી. ને આજનો વિચાર કંઈક એવો છે કે તમે અયોધ્યામાં રહ્યો છો કે લંકામાં ઈ મહત્વનું નથી વાલા. તમારી ભૂમિકા મંથરાની છે કે વિભીષણની ઈ મહત્વનું છે.